નમસ્કાર મિત્રો, હું છું આપણો મિત્ર શૈલેષ પંચાલ। હવે ઘણા દિવસથી હું મારા ઘરે જોઉં છું કે મારી પત્ની એક સોંગ ગુનગુનાવતી હોય છે। એ સોંગના શબ્દો કંઈક આવા છે કે કલ રાત આયા મેરે ઘર એક ચોર। હવે આ ગુનગુનાવતી હતી। પછી મેં ઇન્સ્ટાગ્રામ જોયું તો ઘણી બધી રીલ્સ આ સોંગ ઉપર બનેલી હતી। એટલે મને ઉત્સુકતા થઈ કે આ સોંગ કોને બનાવ્યું હશે કે કોને ગાયું હશે। એટલે મેં સર્ચ કર્યું તો જાણીને નવાઈ લાગી કે આ વ્યક્તિએ જેને આ લખ્યું પણ છે અને ગાયું પણ છે એ એક જ વ્યક્તિ છે અને એ પોતાનું ઓરિજિનલ નામ કોઈને કહી નથી રહ્યા। એમને પોતાનું એક ઉપનામ આપ્યું છે અને એનું નામ છે જુસ્ત। હવે જુસ્તનો અર્થ શું છે એ પણ આપણને ખબર નથી, પણ એના વિશે મેં વધારે જાણકારી લીધી ત્યારે મને ખબર પડી અને એક ઇન્ટરવ્યૂમાં મેં સાંભળ્યું કે એ વ્યક્તિએ 800 સોંગ લખ્યા છે આ રીતના, ને 800 સોંગ લખ્યા પછી એને આ સફળતા મળી છે। આ એનું પહેલું ગીત એવું છે જે વાયરલ થયું છે। એ વ્યક્તિ પોતે સીએ થયેલા છે ને સીએની જોબ છોડીને પોતાના શોખ માટે, પોતાના પેશન્સ માટે એને ઉત્તરાખંડના પર્વત વિસ્તારમાં જઈને ગાયનો ગાયા છે। એને પૂછવામાં આવ્યું કે તમારી પહેલી કમાણી શું? ત્યારે એમણે બહુ નિખાલસ ભાવે કીધું કે જ્યારે ઉત્તરાખંડના એક પર્વત ઉપર હું ગીત ગાતો હતો અને એક મજૂરે મારું ગીત શાંતિથી સાંભળ્યું અને પછી એને મને એક સફરજન આપ્યું હતું। એ મારી પહેલી કમાણી છે। મને એ સફરજન આજે મને કરોડો રૂપિયાની કમાણી જેવું લાગે છે। કેમ કે મારું પહેલી કમાણી હતી મારા મહેનતની, મારા સોંગની। અને ખાસ વસ્તુ એ જાણવા જેવી હતી એમની કે એમને 600 થી 800 સોંગ લખ્યા પછી પણ ધીરજ રાખી, એમને ક્યારેય ગીવઅપ ના કર્યું। એમનો જે નેવર ગીવઅપ એટીટ્યૂડ હતો એના પ્રતાપે આજે એમને બોલિવૂડમાંથી ઓફરો મળી રહી છે અને છતાં પણ એ વ્યક્તિ બોલિવૂડની ઓફરો સ્વીકારતા નથી। એનું એક જ કારણ છે, એમને જીદ છે કે હું પોતે લખીશ અને હું પોતે ગાઈશ। લોકોએ પસંદ કરવું ના કરવું એ લોકો ઉપર ડિપેન્ડ કરે છે। અને આજે એ વ્યક્તિને એનો જે મુકામ હતો, જે લોકપ્રિયતા જોઈતી હતી એ તો મળી જ ગઈ છે। તો આ સ્ટોરી પાછળ ખાલી હું તમને એક જ વસ્તુ કહેવા માગું છું કે નાની નાની નિષ્ફળતાઓથી ક્યારેય ડરવું નહીં, સફળતા તો જખ મરાઈને આવશે। અસ્તુ।